આ એક એવો મંત્ર છે કે જો ઘરના પરિવારના બધા સદસ્યો, જે ઘરમાં ક્લેશ, કલહ, કકડાટ બહુ થતો હોય ને એ લોકો પણ જો આ સ્મરણ કરશે તો ઘરમાં ક્લેશ, કલહ શાંત થવાની સંભાવના રહેશે. આ એક એવો મંત્ર છે કે ઘરમાં જો સંતતિ કે સંતાન ન થતા હોય તો આના મંત્ર જાપ કરવાથી અવશ્ય સંતાન પ્રાપ્તિના દ્વાર ખુલશે. આ એક એવો મંત્ર છે કે જે દરિદ્રતામાંથી, દુઃખમાંથી તમને દૂર કરાવશે, એટલે કે વિનાશ તમારા દુઃખ અને દરિદ્રતાનો કરશે. આ એક એવો મંત્ર છે કે તમારા ઘરમાં લક્ષ્મી બહુ આવતી હોય પણ ટકતી ના હોય, એટલે કે અસ્થિર લક્ષ્મી હોય તો એને સ્થિર કરશે. આ એક એવો મંત્ર છે કે ઘરમાં આકસ્મિક કંઈક ના કંઈક નાની મોટી બીમારીઓ ચાલતી હોય તો એ બીમારીઓને દૂર કરશે. આ એક એવો મંત્ર છે કે જે તમને સર્વસ્વ આપશે. અને એ મંત્ર કયો છે? તો એ મંત્ર આ છે: ઓમ દેવતાભ્ય પિતૃભ્ય મહાયોગીભ્ય એવ ચ નમઃ સ્વધાય સ્વાહાય નિત્યમેવ નમોસ્તુતે.